Hello friends, today we are going to discuss about chapter number 2, traditional handicrafts and fine arts. We'll revise some of the topics of chapter number 2 today, revision lecture 1. Friends, when we studied this chapter, we learned about lots of traditional handicraft works. We also discussed about lots of fine arts. Friends, we are again revising this some of the topics that are related to this chapter. Friends, let us discuss about the first topic that is over here about genetic heritage and material heritage. Friends, as you all can see here, the word heritage is given behind them. We have already studied in our previous lecture. આપણું જે આગળ રિવિઝનનું લેક્ચર કર્યું એમાં આપણે હેરિટેજનો મતલબ સમજી ગયા કે હેરિટેજ કોને કહેવાય. વારસો, જે આપણને વારસાગતમાં મળી ગયું હોય. વોટ એવર વી હેવ ગોટ ફ્રોમ અવર એન્સેન્ટર્સ, ફ્રોમ અવર ગ્રેન્ડપેરેન્ટ્સ, વોટ એવર અવર ગ્રેન્ડપેરેન્ટ્સ હેવ પ્રિઝર્વડ ફોર અસ. વી ડિસ્કસ દેટ હેરિટેજ ઇઝ પાસ્ડ ફ્રોમ જનરેશન ટુ જનરેશન. એ એક જનરેશનથી બીજી જનરેશન સુધી પાસ કરવામાં આવે છે. એન્ડ દેટ ઇઝ અ પાર્ટ ઓફ હેરિટેજ. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જેનેટિક હેરિટેજ ને મટીરિયલ હેરિટેજની વાત કરીએ છીએ. મટીરિયલિસ્ટિક હેરિટેજ 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે, અથવા તો 1 માર્ક્સમાં બંને અલગથી ઓબ્જેક્ટિવની અંદર પૂછાઈ શકે. દેટ વોટ ઇઝ જેનેટિક હેરિટેજ અને વોટ ઇઝ મટીરિયલિસ્ટિક હેરિટેજ, એ અલગથી ઇન્ડિવિજ્યુઅલી 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ફ્રેન્ડ્સ, બહુ જ સિમ્પલ, બહુ ઇઝી આન્સર છે. જેનેટિક હેરિટેજ અહીંયા એવું કહેવામાં આવે છે કે ધ ફિઝિકલ એન્ડ મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ ઇનહેરિટેડ ફ્રોમ ધ પેરેન્ટ્સ રાઇટ ફ્રોમ બર્થ ઇઝ નોન એઝ જેનેટિક ઇનહેરિટન્સ ઓર જેનેટિક હેરિટેજ. મિત્રો, આપણે બધાને ખબર છે કે જ્યારે પણ એક બાળકનો જન્મ થાય છે તો જન્મતાની સાથે જ એને પોતાના પેરેન્ટ્સના જીન્સમાંથી ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. આપણે જાણીએ છીએ ઘણીવાર એક બાળકનો જન્મ થાય છે તો લોકોને કહેતા આપણે સાંભળ્યા છે કે આ એના મમ્મી જેવો દેખાય છે, પપ્પાને જેવો દેખાય છે, આની આંખો એની મમ્મી જેવી છે, આના વાર એને એના પપ્પા જેવા. લોટ્સ ઓફ સચ એક્ઝામ્પલ્સ આર ધેર. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે જેમાં એ બાળકની તુલના પોતાના માતા પિતાની સાથે કરવામાં આવેલી હોય છે. ઘણી બધી વસ્તુ જીન્સમાં બાળકને પોતાના પેરેન્ટ્સ જોડેથી મળેલી હોય છે, જેમાં સ્કિનનો કલર હોય, આઈઝનો કલર હોય, બરાબર, વારનો કલર હોય, હાઇટ હોય. આ ઘણી બધી વસ્તુ જીન્સમાં બાળકોને નાનપણથી જ પોતાના પેરેન્ટ્સ દ્વારા મળેલી હોય છે. ઘણીવાર ઘણી બધી ડિઝીઝીસ હોય છે, ઘણા બધા ટેલેન્ટ, સ્કિલ્સ હોય છે, જે એક બાળકમાં નાનપણથી જ એ સ્કિલને, એ ટેલેન્ટ પણ આપણને દેખાઈ આવતું હોય છે, જે એ બાળક કદાચ શીખવા નથી ગયું હતું, એને કોઈ ટ્રેનિંગ લીધેલી નથી હોતી, પણ બાય બર્થ એની અંદર આ સ્કિલના ટેલેન્ટ આપણને દેખાય છે, જે ઘણીવાર એના પેરેન્ટ્સમાં પણ હોય છે. ઘણી બધી હેબિટ્સ જે પોતાના પેરેન્ટ્સમાં હોય એ ઓટોમેટિકલી પોતાના બાળકમાં આવતી હોય છે. તો આ બધી જ વસ્તુ જેને આપણે ફિઝિકલ અને મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ કહી શકાય, બરાબર, એ ફિઝિકલ અને મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ જે એ બાળકે પોતાના પેરેન્ટ્સ જોડથી ઇનહેરિટ કરી છે, હેરિટેન્સમાં લીધી છે, વારસાગતમાં જે એને મળ્યું છે બાળપણથી, એને કહેવાય છે જેનેટિક ઇનહેરિટન્સ ઓર જેનેટિક હેરિટેજ. બીજું છે મટીરિયલિસ્ટિક હેરિટેજ. મટીરિયલ હેરિટેજ જેને કહેવાય, જેની અંદર કોઈપણ પ્રકારની વસ્તુઓ જેમ કે હાઉસ, લેન્ડ, એસેટ્સ, પ્રોપર્ટીઝ obtained from ancestors etc. is called material heritage or materialistic heritage. ફ્રેન્ડ્સ, અહીં એવું કીધું છે જેટલી પણ વસ્તુઓ છે, આગળ આપણે જેનેટિક હેરિટેજમાં ભણી ગયા કે જે આપણે એન્સેન્ટર્સ જોડેથી મળ્યું છે, પણ એ ફિઝિકલ કે મેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સની વાત કરી જે બાય બર્થ એક બાળકને મળ્યું છે.
પણ મટીરિયલિસ્ટિક હેરિટેજ તો એવી વસ્તુઓ, એવી સોગાતો કે જે એક બાળકને વસ્તુઓના રૂપની અંદર પોતાના એન્સેન્ટર્સ, પોતાના ગ્રેન્ડ પેરેન્ટ્સ જોડેથી, પોતાની પાસ્ટ જનરેશન જોડેથી મળેલું હોય એને મટીરિયલિસ્ટિક હેરિટેજ કહેવાય. જેમ કે આપણું કોઈ ઘર હોય એ તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સનું હોય, એના જોડેથી તમારા પેરેન્ટ્સને મળ્યું હોય, તમારા પેરેન્ટ્સ જોડેથી એ હાઉસ તમને મળવાનું. તો આ જે વસ્તુ છે એ આપણે મટીરિયલિસ્ટિક હેરિટેજ તરીકે કન્સિડર કરી શકાય. જેમાં હાઉસ છે, લેન્ડ છે, એસેટ્સ છે, પ્રોપર્ટીઝ છે, બરાબર. આ બધી જ વસ્તુ જે આપણા એન્સેન્ટર્સે પ્રિઝર્વ કરી છે અને જે એક જનરેશન ટુ બીજી જનરેશન પાસ કરવામાં આવે છે તેને આપણે જેનેટિક ને મટીરિયલિસ્ટિક હેરિટેજ કહી શકાય. અહીં બીજો ક્વેશ્ચનની વાત કરી છે, હાઉ મેની ફોર્મ્સ ઓફ આર્ટ આર મેન્શન્ડ ઇન અવર એન્શિયન્ટ હેરિટેજ. આપણો જે એન્શિયન્ટ હેરિટેજ છે અહીંયા ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે. આ ક્વેશ્ચન જે આપણે જોઈએ, હાઉ મેની ફોર્મ્સ ઓફ આર્ટ્સ આર મેન્શન્ડ ઇન અવર એન્શિયન્ટ હેરિટેજ. જો એની વાત કરીએ તો અહીંયા કહેવામાં આવ્યું છે કે 64 ફોર્મ્સ ઓફ આર્ટ આર મેન્શન્ડ ઇન અવર એન્શિયન્ટ લિટરેચર. 64 ફોર્મ્સ ઓફ આર્ટ્સ, ટોટલ એવા આર્ટ્સ, એવી કળાઓ જેને કહેવામાં આવે, એવી આપણા એન્શિયન્ટ લિટરેચરની જો વાત કરવામાં આવે તો આપણા એન્શિયન્ટ લિટરેચરની અંદર એવા 64 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આર્ટ્સ, એવી 64 કલાનું વર્ણન કરવામાં આવેલું છે. 64 આર્ટ્સ વિશે જણાવવામાં આવેલું છે, જેની અંદર અહીં અમુક એક્ઝામ્પલ્સ આપેલા છે. હેન્ડીક્રાફ્ટ્સ, હાથની બનાવેલી જે વસ્તુઓ હોય, હસ્તકળા જેને આપણે કહીએ છીએ, કસાબ વર્ક, પેઇન્ટિંગ, મ્યુઝિક, ડ્રામા, ડાન્સ એક્સેટ્રા. ધીસ આર ફ્યુ ઓફ ધેમ. અહીંયા એ 64માંથી જે 64 કળાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે 64 આર્ટ્સની અહીંયા વાત કરવામાં આવી છે, એ 64 આર્ટ્સ એમાંથી અમુક આર્ટ્સને અહીંયા વર્ણવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ હેન્ડીક્રાફ્ટ્સ, કસાબ વર્ક, પેઇન્ટિંગ, મ્યુઝિક, ડ્રામા, ડાન્સ એક્સેટ્રા. આ એમાંથી અમુક આર્ટ્સ છે. નાઉ ટોકિંગ અબાઉટ ધ આર્ટ ઓફ ક્લે વર્ક. આર્ટ ઓફ ક્લે વર્ક, માટી કળા જેને કહેવામાં આવે. એક્સપ્લેન ક્લે આર્ટ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન હેરિટેજ. જ્યારે આ ક્વેશ્ચનની વાત કરીએ છીએ આપણે, એક્સપ્લેન ક્લે વર્ક ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન હેરિટેજ. બરાબર. ક્લે વર્ક જે આપણું એન્શિયન્ટ ઇન્ડિયાનું હેરિટેજ તરીકે કન્સિડર થાય છે. ભારતનો માટી કળા જે કહેવામાં આવે, તો અહીં આગળ કહે છે કે માટી કળા, માટીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવાની કલા, માટીનો સારી રીતે ઉપયોગ કરવાની કળા. તો આની અંદર શું છે આપણે જોઈએ. અહીં કીધું છે, there have been a close relation between man and clay since ancient times. ફ્રેન્ડ્સ, આપણે બધાને ખબર છે કે માણસ અને માટી એમનો સંબંધ બહુ જૂના સમયથી, બહુ લોંગ ટાઈમથી છે. કે હું કહી શકું કે હજારો વર્ષ પહેલેથી, કે જ્યારે માણસનું અસ્તિત્વ થયું ત્યારથી માણસ અને માટી વચ્ચેનો સંબંધ રહેલો છે. આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે આની વાત કરીએ છીએ મટીરિયલિસ્ટિક હેરિટેજની, જેનેટિક હેરિટેજ, એ પછી અત્યારે હવે આપણે ક્લે આર્ટની જ્યારે વાત કરી રહ્યા છીએ, તો ક્લે આર્ટ, માટી કળા, એની અંદર જે માટી રહેલી છે એનો સંબંધ આપણી જોડે વર્ષો જૂનો છે. જ્યારે માણસનો જન્મ થાય છે ત્યારથી લઈને માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી માણસ અને માટી વચ્ચેનો સંબંધ અતૂટ રહેલો છે. બંનેઓને એકબીજા સાથેનો સંબંધ છે. આપણે નાના હોઈએ ત્યારથી લઈ અને આપણું મૃત્યુ થાય ત્યાં સુધી આપણા જીવન દરમિયાન એવી ઘણી બધી વસ્તુઓ થઈ ચૂકી હોય છે, ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરેલ હોય છે કે જેનો સંબંધ સીધો માટી સાથે હોય છે. જીવન દરમિયાન આપણે ઘણી બધી વાર આ માટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘર બનાવવા માટે
પહેલાંના સમયમાં ચૂલા બનાવવા માટે, વૃક્ષો રોપવા માટે, ખેતીવાડી કરવા માટે, કે જેની અંદરથી આપણે અન્ન ઉત્પન્ન થાય છે. એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં આપણે માટીનો ઉપયોગ જૂના સમયથી કરતા આવ્યા છે. The use of clay was so much in that period that whole life of a person revolved around clay. શું કહે છે કે અત્યારના મોડર્ન સમયમાં તો ઘણી બધી વસ્તુઓ, લક્ઝરિયસ વસ્તુઓ આવી ગઈ. મિનરલ્સના ઉત્પાદન પછી, જ્યારે મિનરલ્સનું ઇન્વેન્શન થયું એ પછી હવે તો લાઈફ માણસની બહુ ઇઝી થઈ ગઈ મોડર્ન ટાઈમમાં. પહેલાંના સમયમાં જ્યારે મિનરલ્સની ઘણી બધી વસ્તુઓ નહોતી, એ સમયમાં ક્લેનો ઉપયોગ બહુ જ મહત્ત્વનો હતો. માટીનો ઉપયોગ બહુ જ થતો હતો. એવું માનવામાં આવતું હતું કે માણસનું જીવન માટીની આજુબાજુ જ ફર્યા કરતું હતું. વાસણો માટીના, સંગ્રહ કરવાના પીપ જે વસ્તુઓ આવે એ બધી પણ માટીની. મકાન, કાચા મકાન બનાવવામાં આવતા હતા, એ પણ માટીના બનાવવામાં આવતા હતા. નાના બાળકો હોય એમની માટે જે ટોયઝ, જે રમકડા બનાવવામાં આવતા હતા એ પણ માટીના હતા. દેવી દેવતાઓને દીવા કરવામાં આવતા હતા તે પણ માટીના હતા. ઘણી બધી વસ્તુઓ એવી હતી કે જે માટીથી બનાવવામાં આવતી હતી, અને એવું માનવામાં આવતું હતું કે માણસનું જીવન એ માટી જોડે એની આજુબાજુ જ સીમિત હતું, એની આજુબાજુ જ ફરતું હતું. સિન્સ મેટર્સ વોઝ નોટ ઇન્વેન્ટેડ, ઓલમોસ્ટ એવરીથિંગ વોઝ મેડ ઓફ ક્લે. અહીં કહે છે કે એ સમયની અંદર જ્યારે મેટલનું ઇન્વેન્ટ નહોતું થયું, એની શોધ નથી થઈ, તો એ સમયે મોટાભાગે દરેક વસ્તુઓ માટીથી બનાવવામાં આવતી હતી. પોટર્સ વ્હીલ સર્વડ એઝ અ કી ઇક્વિપમેન્ટ ફોર મેકિંગ થિંગ્સ આઉટ ઓફ ક્લે. એ વખતનું મેઇન ઇક્વિપમેન્ટ જે કહેવામાં આવે, કી ઇક્વિપમેન્ટ, કે જે બહુ જ ઉપયોગી ગણાતું હતું, એવું એક ઇક્વિપમેન્ટ. તો એ ઇક્વિપમેન્ટ શું હતું? તો કહે છે પોટર્સ વ્હીલ. જે માટીની વસ્તુ બનાવનાર કુંભાર હોય એ જે ચકરડું રાખતો હોય છે, જે વ્હીલ ફેરવતો હોય છે, અને વ્હીલ ઉપરથી જે માટીના વાસણો, માટીની વસ્તુઓ બનાવતો હોય છે, એના અલગ અલગ આકાર આપી દે, એને પોટર્સ વ્હીલ કહેવાય. એ પોટર્સ વ્હીલ એ સમયમાં ક્લે યુટેન્સિલ્સ, ક્લેની વસ્તુઓ બનાવવા માટે એક સારામાં સારું કી ઇક્વિપમેન્ટ કન્સિડર કરવામાં આવતું હતું. પોટર્સ યુઝ ટુ મેક ટોયસ, પોટ્સ, પિચર્સ, અર્થન લેમ્પ્સ, ક્લે સ્ટવ્સ, એક્સેટ્રા. અહીં ફ્રેન્ડ્સ એવું કહેવામાં આવે છે કે એ સમયની અંદર પોટર્સ, જે કુંભાર હતો, માટીની વસ્તુઓ બનાવનાર વ્યક્તિ, જેને આપણે પોટર કહીએ છીએ, હી યુઝ ટુ મેક ટોયસ, માટીના રમકડા બનાવતા હતા. પોટ્સ, માટલા જેને આપણે કહીએ, પોટર્સ, પિચર્સ, બરાબર. દેન અર્થન લેમ્પ્સ, માટીના દીવા જેને કહી શકાય, લેમ્પ્સ, દીવા, ક્લે સ્ટવ્સ, પહેલાંના સમયમાં ખાવાનું માટીના ચૂલા ઉપર બનાવવામાં આવતું હતું, તો એ જે ચૂલા માટીના આવતા હતા, બરાબર, દેટ ઇઝ નોન એઝ ક્લે સ્ટવ્સ, એક્સેટ્રા. આવી ઘણી બધી વસ્તુઓ હતી કે જે માટીથી બનાવવામાં આવતી હતી. રમકડા છે જેને ટોયસ કહેવાય, પોટ્સ, માટલું, પિચર્સ, જે માટીના પીપ આવે કે જેની અંદર અનાજ ભરવામાં આવે, પિચર્સ, અર્થન લેમ્પ્સ, ક્લે સ્ટવ્સ, ચૂલા, that is all made of clay by the potters. Clay was also used in making utensils to store grains, milk, ghee, curd and buttermilk. શું કહે છે કે ક્લેનો ઉપયોગ બીજી કઈ કઈ વસ્તુમાં કરવામાં આવતો હતો? તો કહે છે કે ક્લેનો ઉપયોગ માટીના વાસણો બનાવવા માટે, ગ્રેન્સ, અનાજ ભરવા માટે, દૂધ ભરવા માટે, જે મટકી બનાવવામાં આવતી હતી પહેલાંના સમયમાં. ઇવન દૂધનો સંગ્રહ એક મટકીની, માટીની મટકીમાં કરવામાં આવતો હતો. ઘી માટીની મટકીમાં ભરવામાં આવતું હતું. ઘી ભરવા માટે, દહીં ભરવા માટે, કર્ડ જેને કહેવાય, બટર મિલ્ક, છાશ ભરવા માટે. ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ માટે એ સમયની અંદર ક્લેની જ બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. મોસ્ટ ઓફ ધ કિચન વેર્સ વેર મેડ આઉટ ઓફ ધ ક્લે. મોટાભાગના કિચન વેર્સ, મોટાભાગની રસોડાની વસ્તુઓ જે અત્યારે આપણે રસોડામાં જેનો ઉપયોગ કરી રહ્યા છે, રસોડાની મોટાભાગની વસ્તુઓ બધી એ સમયમાં માટીથી બનેલી હતી. ઘણા લોકોની અંદર એવી સ્કિલ હતી, એ ટેલેન્ટ હતી એ સમયની અંદર. જે પોટર્સ હતો એની અંદર આ ક્લે આર્ટની એક યુનિક સ્કિલ હતી કે જેનાથી
એ લોકો મોટાભાગના કિચનવેર્સ બનાવી શકતા હતા. દેન હિયર ઇટ ઇઝ સેડ that most of the kitchenwares were made out of clay. Mixture of clay and cow dungs were also used to plaster the wall of the houses and make cubas. Cubas એટલે હર્ટ્સ જેને કહી શકાય. અહીં કહે છે મિક્સચર ઓફ ક્લે એન્ડ કાવ ડંગ, જે ગાયનું છાણ આવે એ અને એની સાથે માટી એને મિક્સ કરી અને જે મકાન ઘર બનાવવામાં આવતા હતા એની દિવાલ ઉપર એનું પ્લાસ્ટરિંગ કરવાનું, એનો લેપ લગાવવામાં આવતો હતો. ગાયનું છાણ અને માટીનો લેપ એ દરેક મકાનો ઉપર કરવામાં આવતો હતો અને એ રીતે ક્યુબાસ બનાવવામાં આવતા હતા. જે ક્લે હટ્સ હોય એને ક્યુબાસ કહેવામાં આવે, બરાબર. માટીના બનેલા કાચા મકાન જે હોય એને ક્યુબાસ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, ઓબ્જેક્ટિવની અંદર આ પૂછી શકે વોટ ઇઝ ક્યુબાસ, બરાબર. ધ હાઉસીસ ધેટ આર મેડ વિથ ધ મિક્સચર ઓફ ક્લે એન્ડ કાવ ડંગ, તો એને ક્યુબાસ કહી શકાય. એવિડન્સ ઓફ રેડ કલર્ડ ક્લે યુટેન્સિલ ઇન એન્શિયન્ટ પીરિયડ હેઝ બીન ફાઉન્ડ ઇન લોથલ, મોહનજોદારો એન્ડ હરપ્પા. અહીં શું કીધું છે ફ્રેન્ડ્સ કે એવિડન્સીસ ઓફ રેડ કલર્ડ ક્લે યુટેન્સિલ, પાસ્ટની અંદર આપણે ત્યાં એવિડન્સીસ મળેલા છે કે જેની અંદર રેડ કલર્ડ ક્લે યુટેન્સિલ, લાલ કલરની માટીના વાસણો મળી આવેલ છે એન્શન્ટ સમયની અંદર. કઈ જગ્યાએથી? લોથલ છે, મોહનજોદારો છે, હરપ્પા છે. આ બધા જગ્યાએથી જ્યારે એનું એક્સક્યુએશન વર્ક કરવામાં આવ્યું, જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું, તો લાલ કલરના માટીના ઘણા બધા વાસણ ત્યાંથી મળી આવેલ છે. યુ કેન ઓલ્સો સી યુઝ ઓફ ક્લે આઇટમ્સ લાઇક પોટ્સ ફોર સ્ટોરિંગ વોટર એન્ડ ગરબા પિક્ચર હેવિંગ ઓલ્ડ ઓન કન્ટેનિંગ અર્થન લેમ્પ ઇનસાઇડ, દેટ ઇઝ ઇન નવરાત્રી. ફ્રેન્ડ્સ, આપણે બધાને ખબર છે કે ઘણી બધી ક્લેની આઇટમ્સ આપણે જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, પોટ્સ ફોર સ્ટોરિંગ વોટર, પાણી ભરવા માટે મટકી જેને આપણે કહીએ. ગરબા, આપણે ઘણીવાર ગુજરાતની અંદર છે નવરાત્રિ, એના આપણે કહી શકાય કે એ આપણા રાજ્યનો મુખ્ય તહેવાર કહી શકાય ગરબા, નવરાત્રિ. નવરાત્રિની અંદર આપણને ખબર છે કે જે દેવી સ્વરૂપ માની અને જે લેડીઝ હોય છે, જે ગરબે ઝૂમતા હોય છે, એ માથા ઉપર ગરબી મૂકી, એક મટલી મૂકી અને એની અંદર દીવો મૂકેલો હોય છે, જેને આપણે ગરબો કહીએ છીએ. એ ગરબો મૂકી અને ગરબે માતાજીના નામ ઉપર ગરબા ગાતા હોય છે. સો એ નવરાત્રિની અંદર જે ગરબાનો યુઝ થાય છે કે જેની અંદર અર્થન લેમ્પ એટલે દીવો મૂકવામાં આવે છે, એ પણ માટીથી બનેલો હોય છે. એન્શિયન્ટ ઇન્ડિયા વોઝ ક્વાઇટ વેલ નોન ફોર પ્રોડ્યુસિંગ યુટેન્સિલ ઓફ અનબેક્ડ એન્ડ બેક્ડ ક્લે, દેટ ઇઝ ટેરાકોટા. ફ્રેન્ડ્સ, અહીંયા એવું કહેવામાં આવે છે કે એન્શિયન્ટ સમયમાં ઇન્ડિયા શેની માટે પ્રખ્યાત હતું? તો કહે છે કે બેક્ડ એન્ડ અનબેક્ડ ક્લે અને બેક્ડ ક્લે. અનબેક્ડ ક્લે એટલે શેક્યા વગરની માટી, ગરમ કર્યા વગરની માટીની વસ્તુ, અને કાચી માટી જેને કહેવાય. અને બેક્ડ ક્લે એટલે માટીને જ્યારે શેકી નાખે. આપણે બધાએ ઈંટ જોઈ છે ફ્રેન્ડ્સ. જ્યારે આપણે ઈંટ જોઈએ છે તો ઈંટની ભઠ્ઠી આપણે ઘણીવાર જોયું હોય છે કે કાચી માટી હોય પણ ઈંટને શેકવામાં આવે છે. કાચી માટી હોય છે પછી એને શેકી નાખવામાં આવે છે, તો એને બેક્ડ ક્લે કહેવાય, બરાબર. તો અનબેક્ડ ક્લે અને બેક્ડ ક્લે, જેને બીજાના વર્ડમાં ટેરાકોટા પણ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ટેરાકોટા? 1 માર્ક્સમાં ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય, બરાબર. ધ બેક્ડ ક્લે that was found in the ancient India, that is also known as terracotta. Evidences of ancient homemade terracottas utensils, handmade terracotta utensils એટલે જે શેકેલી માટીના હાથથી બનાવેલ વાસણો એ એન્શિયન્ટ સમયમાં નાગાર્જુનકોંડા, જે સાઉથ ઇન્ડિયાની અંદર લોકેટેડ છે, અને લગ્નાચ, જે મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે ગુજરાતમાં, ત્યાંથી આપણને હાથથી બનાવેલ શેકેલી માટીના વાસણો પણ મળી આવેલ છે. સો ફ્રેન્ડ્સ, અહીં આગળ આપણે આજે ડિસ્કસ કર્યું કે ક્લેનું માણસ સાથે એન્શિયન્ટ સમયથી જ કેવું રિલેશન રહેલું છે.
ક્લે એ સમયમાં આના ઉપરથી આજે જે ચર્ચા કરી એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ક્લે અને પીપલ એમનું એન્શિયન્ટ સમયની અંદર કેવો રિલેશન રહ્યો હશે. ક્લે એ સમયમાં આપણી માટે કેટલી ઉપયોગી થતી હશે. બરાબર, નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ માટે માણસ ક્લે ઉપર ડિપેન્ડન્ટ હતો. માટીનો ઉપયોગ દરેક પ્રકારે કરવામાં આવતો હતો. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ક્લે આર્ટ વિશે પણ ડિસ્કસ કર્યું. ફ્રેન્ડ્સ, આના પછીનો ટોપિક આ ચેપ્ટરનો આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું. we'll discuss about the another topic of this chapter in our next lecture. Hope so today you have understood the clear topic that we have discussed about genetic heritage and materialistic heritage and the clay art of ancient Indian heritage. Friends, clay art વાળો આન્સર 3 માર્ક્સ અથવા 5 માર્ક્સની અંદર તમને પૂછાઈ શકે છે. રાઈટ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઇઝી છે, સમજી અને તમે સારી રીતે એને એટેમ્પ કરી શકો છો. થેન્ક યુ.